દશા સુધારતા દશામાના વ્રતનો આજથી પ્રારંભ થતા ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધાભર્યા ભક્તિસભર માહોલનું સર્જન થવા પામ્યું છે। વિવિધ સ્થળેથી વ્રતના પ્રારંભ પૂર્વે દશામાની દિવ્ય પ્રતિમાઓને ભક્તો વાજતે ગાજતે ઘરે લઈ ગયા હતા। દશામાના પાવન વ્રતના પ્રારંભે ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરી માતાજીનું સ્થાપન શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવ્યું હતું। દશામાના વ્રત દરમિયાન માંસાહાર અને મદિરાપાન નિષેધ હોવા સાથે સવાર સાંજ માતાજીની આરતી અને ભજનોની રમઝટ ભક્તો દ્વારા બોલાવાશે। છેલ્લા કેટલાક વર્ષોથી દશામાના વ્રતની ઉજવણીના શ્રદ્ધાળુઓનો વધારો થઈ રહ્યો છે। તે જોતા પાવન શ્રાવણના પ્રથમ ચરણમાં દશામાનું ભક્તિસભર વાતાવરણ જોવા મળશે। અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં દશામા વ્રતની શ્રદ્ધામય વાતાવરણમાં ઉજવણી થાય છે। ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ દશામા વ્રતોત્સવની ઉજવણી થાય છે। દશામા વ્રતોત્સવ પારિવારિક ઉત્સવ ગણાય છે। દશામાનું વ્રત ન કેવળ મહિલાઓ બલકે પુરુષ વર્ગ પણ શ્રદ્ધાભેર કરે છે। ઘર પરિવારની દશાની શુદ્ધિ અર્થે દશામાની આરાધના કરાય છે તેવો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે। સાંઢની ઉપર બેસીને દશામાં ઘરે ઘરે પધારે છે અને પોતાના શ્રદ્ધાળુઓનું 10 દિવસો સુધી આતિથ્ય માને છે।